જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાતીઓના ઘરમાં ફરસાણ બનાવવું એ કોઈ નવાઈની વાત નથી. પણ જ્યારે ફરસાણ બનાવીએ ત્યારે પહેલો જ પ્રશ્ન ટામેટો કેચઅપ કે સોસ કે ગ્રીન ચટણી, એ કોઈપણ ફરસાણની સાથે અલગ અલગ ચટણીઓ જોઈએ જ છે. તો ક્યારેક એવું બને કે ફરસાણ બનાવવાનું ફાઇનલ થઈ ગયું પણ ફરસાણની સાથે ટામેટો કેચઅપ ઘરમાં નથી, તો શું કરવું? તો આવી રીતે આપણે ફટાફટ ટામેટો કેચઅપ બનાવી શકીએ છીએ અને કોઈ પણ ફરસાણની સાથે આ આપણે પીરસી શકીએ છીએ. તો ચાલો જોઈ લઈએ બનાવવાની રીત. ટામેટો કેચઅપ બનાવવા માટે અહીંયા આવી રીતે 4 ટામેટાં લીધા છે. તમે જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તે પ્રમાણે લઈ શકો છો. હવે એને આવી રીતે મોટા મોટા ટૂંક કરી લેવાના છે. તો એના ટૂંક આપણે મોટા જ રાખવાના છે. અને હવે ટૂંક થઈ ગયા એટલે એમાં આપણે કરીશું ખાંડ. તો 5 થી 6 ચમચી આમાં આપણે ખાંડ કરીશું. ટામેટાં ઉપર આધાર રાખે છે, કારણ કે દેશી ટામેટાં હોય થોડા ખાટા હોય તો એમાં તમારે થોડી વધારે ખાંડ પણ કરી શકો છો. તો આમાં 6 ચમચી મેં ખાંડ લીધી છે. અને હવે એમાં પાણી કર્યા વગર ડાયરેક્ટ આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને ધીમે ધીમે ખાંડને ઓગળવા દઈશું. ગેસ ઉપર ગરમ થવાથી ધીમે ધીમે ખાંડ ઓગળી અને તેનું આવું પાણી બની જશે. અને આવી રીતે 2 થી 3 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે. અને ઉકળી ગયા પછી એને નીચે ઉતારી અને હેન્ડ મિક્સી ફેરવવાની છે. તો એ ફેરવ્યા પછી એને આપણે ગળણી વડે ગાળી લઈશું. તો ગાળવા માટે નીચે એક બાઉલ રાખવાનો, ઉપર આવી રીતે એક ગળણી લેવાની છે અને ચમચી વડે હલાવી અને એને ગાળી લેવાનું છે. તો ઉપર ટામેટાના ફોતરા અને બીજ રહી જશે અને નીચે આપણું ટામેટાની પ્યુરી આવી જશે. હવે આવી રીતે ગળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું. તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું કરીશું, ત્યારબાદ કરીશું મરી પાવડર, ત્યારબાદ લાલ મરચું પાવડર, અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આવી રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે અડધી ચમચી લીંબુનો રસ કરીશું. કારણ કે આ ઇન્સ્ટન્ટ સોસ બનાવીએ એટલે અંદર વિનેગર, સરકો કે પ્રિઝર્વેટિવ કશું કરવાનું નથી. તો લીંબુનો રસ થોડો કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો થઈ ગયો આપણો તૈયાર ટામેટાનો સોસ. તો આ 3 થી 5 મિનિટમાં આ બની શકે છે. તો ફરસાણ બનાવવું હોય એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ફટાફટ આ સોસને બનાવી લેવાનો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને મારા ફેસબુક પેજને ફોલો પણ કરજો. અને આ સોસ તમે બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.